नमस्कार, आदाब, सलाम। चलो साथ मिलकर करते हैं प्रभु का नाम। હું શું શિવા, હું શું રૂહી અને આજે આપણે જોવાનું છે ધવેકલ મેઘાણી મ્યુઝિયમ અને એ આવ્યું છે ધંધુકામાં આજે. અને આજે હું અને રૂહી જવાના છે. હું ને રૂહી આજે જવાના છીએ મ્યુઝિયમ જોવા. મ્યુઝિયમ જોવા ચલો બેસી જાવ ગાડીમાં. ચલો આપણે ગાડીમાં બેસી જઈશું. હવે આપણે નીકળી ગયા છીએ મ્યુઝિયમ જોવા. અને અહીંયા અમારું દવાખાનું બને છે, મોટું દવાખાનું. કાલે કેટલું બધું વાવાઝોડું થયું હતું. હા, કાલે તો બહુ વાવાઝોડું થયું હતું પપ્પા. અહીંયા ઝાડવા પડી ગયા છે. હા, અહીંયા ઝાડવા પડી ગયા છે. આ બાજુ વધારે પડ્યા છે. હોસ્પિટલમાં વધારે પડ્યા. ને અહીંયા તો બહુ સારા વાહનો છે, બહુ ચાચા વાહનો છે અહીંયા તો. ને અહીંયા જેસીબી છે. જેસીબી ટ્રેક્ટર એવું બધું હતું. અહીંયા મોટા મોટા ટ્રક ને એવું પડ્યું છે. મોટા મોટા ટ્રક ને બસ એવું બધું પડ્યું છે અહીંયા. ને આ છે અહીંયાની નિશાળ, મોટી નિશાળ છે અહીંયાની. તમે અહીંયા ભણતા હતા? નાના હતા ત્યારે હે ને? ગાડીમાં જતો તો કે હાલી? આપણે છે ને ઓલો શું કહેવાય લીમડી ગયા હતા એવું કેવું મેં એક રિક્ષામાં આવી રીતે આમ પૂ પીવું ભોપડું જોયું હતું. આ એ જ તો સાયકલમાં તો હોય તને ખબર છે પપ્પા? અને અહીંયાથી આમ જોવે ને અહીંયા બસ સ્ટેન્ડ આવે છે. બસ સ્ટેન્ડ તે આવે અને હે ને બસ સ્ટેન્ડ થી આવે છે. અમને બોલ્યા. હા, બસ સ્ટેન્ડ પણ આવી ગયું છે. અને ટ્રેન તે આવે. અને અહીંયાથી ટ્રેન પણ આવે છે મોટી. આયા ઓલી બાજુ ટ્રેન પણ આવે છે. ને અહીંયા હનુમાનજીનું મંદિર હતું. હનુમાનજીના મંદિરે અમે ગયા હતા. હે? હું ગયો તો હનુમાનજીના મંદિરે. બિગ હનુમાન. બિગ હનુમાન. અહીંયાનો પુલ છે, મોટો પુલ. અહીંયાથી જવી તો આખું ધંધુકા દેખાય. પુલ અને અહીંયાથી આખું ધંધુકા દેખાય. આખું એટલે આખું રેલવે સ્ટેશન તે દેખાય. હા, બહુ મોટું મોટું દેખાય બધું. મને આ બધું રેલવે જો અહીંયા રેલવે સ્ટેશન છે મોટા મોટા. અહીંયા રેલવે સ્ટેશન છે. અહીંયા ઉપર મ્યુઝિયમ ઉપર પહોંચી ગયા. આર્યું ત્યાં વાંદરો રીતે બેઠો થયો. અરે પણ ક્યાં વાંદરો છે બેઠા બેઠા? હા, છે કાચી કુન્ના નટલા ને. મ્યુઝિયમ હવે આપણે આવી ગયા છીએ. અને આ કૂતરા પણ છે. મ્યુઝિયમમાં પહોંચી ગયો છે. વરસાદ આવી ગયો. પહોંચી ગયો છે. હવે આપણે પહોંચી ગયા છીએ મ્યુઝિયમમાં. અને આ છે ઝરચંદ મેઘાણી. હવે આપણે પ્રાણીઓ જોવા જવાનું છે.
આપણે જઈશું. સંગ્રહાલય છે. આખું જે હા, સંગ્રહાલય. સંગ્રહાલય. હા, સંગ્રહાલય. આ છે રાષ્ટ્રીય ત્યાં ઝવેરચંદ મેઘાણી સાહેબ ઝવેરચંદ મેઘાણી. ચલો સાહેબ. અહીંયા તેમની મૂર્તિ પણ લાગી છે. સ્ટેચ્યુ. અહીંયા સોફા પણ છે. ક્યાં ગયા મ્યુઝિયમમાં આવી ઝવેરચંદ મેઘાણી સાહેબ. આ છે અદાલત. જ્યાં ઝવેરચંદ મેઘાણીએ ટીવી છે અને અહીંયા ટીવી પણ છે મોટું. આપણે ટીવી પપ્પા અહીંયા તો ટીવી પણ છે. આપણી જેવું જ લાગે છે ને. પપ્પા અહીંયા તો ટીવી પણ છે કેટલું મોટું. આપણા ઘર જેવું જ છે ને. ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ મેઘાણી. ચલો ચલો આપણે ઓલા કઈ જોવા જાવું છે. આપણે જવું છે. અહીંયા જેલ છે એમાં પૂરા છે આમને. તેમાં ઝવેરચંદ મેઘાણીને પૂરેલા છે. પોલીસ પાસે નો જઈએ કે ચાવી લેવા. શું કે પોલીસ પાસે ચાવી લેવા નો જઈએ. દેખો અહીંયા તો ઝવેરચંદ મેઘાણીને જેલમાં પૂરી દીધા છે. આર્યા તારું મારેલું છે
મજા આવે. ચલો હવે આપણે જાશું. હવે આપણે દૂસરી પેન્સિલ ને અહીંયા ઊભા છે લખે છે જો આ એમની પેન્સિલ. અને આ એમની પેન્સિલ. હાલો ચલો જલ્દી જલ્દી પકડી લો. આરો મેઘાણી જાય લખો લાઈક રખો જલ્દી જલ્દી. લાઈવ ચલો માં પિકનિક કરવા આયા હતા અને આ મસ્ત બધા લપેસી આવી છે. હાલો તમને ઓલું બધું જોવા લઈ જાય. આયા બગીચો પણ છે આયા બગીચો પણ છે. તો ચલો આપણે મ્યુઝિયમ ની અંદર ગયા હતા કે મ્યુઝિયમ જોઈ લીધો. હવે અહીંયાનો હું તમને બગીચો પણ દેખાડું. એ બાળકોનો બગીચો પણ છે. તો ચલો આવો હું તમને બગીચો દેખાડું છું. બેટી તમારે અને અહીંયા બગીચો પણ છે. હા અહીંયા તો બહુ રમે છે. આ હાલો તમને આમ લઈ જાઉં દેખાડું બધું. આમ હા હા ચલો આપણે અહીંયા જઈને એમને દેખાડશું. શું આ છે મેઘાણીનો ઓટલો. મેઘાણી સાહેબ બેસતા. આ છે મેઘાણી સાહેબ. ચલો હવે તમને બધું દેખાડીશ અહીંયા. હવે તમને આ દેખાડવાનું. શું છે આયા મેઘાણી સાહેબને 2 વર્ષની જેલ થઈ હતી. આ જેલ મળે. આ જેલમાં રહેતા હતા. કોઈ આ જેલમાં હતા હા તને ખબર છે મેઘાણી સાહેબનો ઓટલો. આ છે મેઘાણી સાહેબનો ઓટલો. આયા મેઘાણી સાહેબ જ્યારે વાતું કરવા આવતા ત્યારે રોજ દેતા. અને આયા બધું પણ છે. આવું હવે જોવો આ તમારું છે બધું. ના યાર મેઘાણી સાહેબનું ચલાન વાંચન હતું. આ છે વાસનું નાનું નાનું બચ્ચું. ચલો વાસરું જોઈ લીધું છે આપણે. વાસરું ના જાગે છે. મને કાઈ ન કરતો આ અંદર હાથ રાખું. શું શું જીવ એના શું કરે છે આ શું આમ જો શિકાર કરે છે. શિકાર કરે. તો છે ને આ બેન છે ને આમ નામ આ કારણ બની જંગલની અંદર છે ને એ શું કરવા ગયેલી ખબર છે આ ગાયો ચરાવવામાં ઠીક ઠીક. તો અહીંયા આગળ
આ છે ચારણ કન્યા. ચારણ કન્યા પછી એ છે ને એ જંગલમાં ગઈ હતી સિંહ ગાય ચરાવવા ગાય માટે. ચરાવવા તો માટે ત્યાં શું આવી ગયું? સિંહ સિંહ આવી ગયો. પછી સિંહે આનો શિકાર કર્યો. તો પછી આ બેન છે ને ચારણ કન્યા એની પાછળ દોડી અને દોડી સિંહને ભગાડી દીધો. એ ભાઈ આમ કેવું કરે છે એ? ભગાડી અરે હા એવું કરે છે. કઈ રીતે ભગાડી દીધો સિંહ? લાકડા લાકડા મારે. લાકડા મારે છે પછી ભાગે છે પછી સિંહ શું થાય? ભાગે સિંહ ભાગી ગયો. અને પછી આ જંગલમાં કેટલા બધા પ્રાણીઓ હતા ને હા આ બચ્ચું બેડ્યું અને બધું તો શું થઈ ગયું? બચ્ચું બચી ગયું. ચાલો. આ એની જીપ ક્યાં છે? આ અંદર એ આ બધા છે આવડું આનું આવડું મોટું આ ગાયને પીછા કરે આ બધીની વાર્તા તેની વાર્તા તેની વાર્તા આ અને લાકડા બકરીની વાર્તા બગડી રોહી આમ જો બકરીની વાર્તા પકડીને સી અરે પણ બકરીની વાર્તા છે ખોટું કી બોલસ હે મમ્મી પાસે પાણી જાય હું તો આખી પી તારું નામ શું છે? નામ છે અને પછી તમારું નામ શું છે? તારું નામ શું છે? તારું મોઢું આવે છે ને? દેખાય છે? દેખાય છે? જો તો આવી ગયું. આમ આવી હા ને એ ઓલો દીદી ખાય ને પછી તું જતો આ ન્યૂ ચેનલ છે એનું નામ બીજું કોઈ નામની ચેનલ છે આની. આજે અમે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમની મુલાકાત લીધી. આયા અમને ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે ખૂબ માહિતી મળી. અહીંયા
અહીંયા ઝવેરચંદ મેઘાણી સાહેબનું સ્ટેચ્યુ પણ છે. તેમની યાદમાં ઘણા બધા પુસ્તકોનું પણ સંગ્રહાલય છે. અહીંયા ચારણ સંધ્યા વાટિકા પણ છે. તે અમને જોવાની ખૂબ મજા આવી. તમે પણ ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલયની મુલાકાત લેજો. ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય મુકામાં આવેલું છે, તો તમે તેની મુલાકાત લેજો. બાય બાય. બાય બાય. હવે ફરી વિડીયોમાં મળશું. ત્યાં સુધી લાઈક અને શેર કરી દો. બાય બાય.